ભાવસારે રજૂ કરવાના હતા. મેં એમને વિનંતી કરી હતી કે તમે સ્ટેજ ઉપર આવીને બોલો, પણ એ બોલવાની ના પાડે છે. એના માટે આપણે એમને જે સજા કરવી હશે કરીશું, પણ એમના શબ્દો આપના સુધી પહોંચાડું છું. સૂર સંગમ સંધ્યા, સૂર સંગીતના સ્વર નાદ, સંગમ એટલે કે મિલન અને જોડાણ, અને સંધ્યા એટલે કે સાંજનો સમય. આ સરસ શબ્દોને એમણે જોડીને આપણી સમક્ષ રજૂ કર્યા છે. જ્યાં સૂર છે ત્યાં શાંતિ છે, જ્યાં નાદ છે ત્યાં બ્રહ્મ છે. અને એટલે જ આજનું ટાઇટલ સૂર સંગમ સંધ્યા છે. સૂર માત્ર સાંભળવા માટે નથી, સૂર માત્ર સાંભળવા માટે નથી, સૂર આત્માને સ્પર્શવા માટે છે. તો આવો એ દિવ્ય અનુભૂતિ કરીએ. હવે પછીનું ગીત હું ભાઈ શ્રી પ્રવીણભાઈ ત્રિવેદીને બોલાવવાનો હતો, પરંતુ તેમની વિનંતીથી એમનું એક કે બે ગીત પછી રજૂ કરીશું. આપણા ગ્રુપમાં એક સરસ મજાના ગાયક કલાકારનો પણ મને અનુભવ થયો છે. એ સરસ ગાય છે અને એમણે જે ગીતો પસંદ કર્યા છે બધા અદ્ભુત રોમેન્ટિક ગીત પસંદ કર્યા છે. ભાઈશ્રીનું નામ છે ગિરીશ રાઠોડ.